શ્રી શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી, શ્રી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત્રિયા લાલ કી, अपने माथी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री जय श्री वामन जयंती ની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. ગઈકાલે આપણે વામન જયંતીનું અનુસંધાન જોયું હતું. આજે વામન જયંતી, પ્રભુ બટુકનું સ્વરૂપ, વામન એટલે બટુક, નાના બટુકનું સ્વરૂપ લઈને જે અસુરોએ રાજ લઈ લીધું હતું અને ઇન્દ્રની બધા પેલા થઈ ગયા હતા, એટલે એના માટે થઈને પ્રભુએ જો, પ્રભુ બધાને પોતાના જ ગણે છે, એના માટે કોઈ પારકું નથી. પણ એ કોઈ એક વસ્તુ આપીએ કોઈને તો કોઈ મારવામાં ઉપયોગ કરે અને કોઈ સારા કાર્યમાં કરે. આજે 2 જણને દાન આપ્યું કે આ 10,000 તમને શ્રાદ્ધ છે અને આ 10,000 તમને, તો પેલાને 10,000 આપ્યા, એણે વિચાર કર્યો કે 12 મહિનાના ચોખા ને ઘઉં ને બાજરીનો લોટ ને ચણા ને બધું ભરી લો, પછી કોઈ યજમાન વધુ ઓછું આપે તો દૂધ ને શાક ને મેળ પડે, બાકી ભૂખ્યા ના રહીએ. અને ઘરવાળા એવા સંતોષી હતા. હવે બીજાને 10,000 આપ્યા. એનો ભાઈબંધ જુગાર રમતો હતો, એટલે સાંજે ચોરે મળ્યા. એ કે આજ તો કામ હળ કરવા આવે છે, બહુ એ કે દક્ષિણા મળી ગઈ. એ કે વાત કરમાં, આજે એવા યજમાન મળ્યા ને, કાં 10 મળે રોજના ને કાં 50 ને બહુ તો 100 મળે શ્રાદ્ધ હોય તો. એ કે પણ 10,000 દો, હે શું? ફરી બોલ. એ કે દો, કે તારે તો, એ કે મનમાં એ જ વિચારું છું. એ કે હું તને આઈડિયા બતાવું, 10,000ના લાખ કેમ થાય. અને પછી લાખ થઈ જાય ને તો લખેશ્રી થતા વાર ન લાગે. જો ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. તમે મહિને 25,000 કમાતા હો તો ભાડું ભરો ને પેટ્રોલના જાય ને મોબાઈલના જાય ને બધું ખાવાની સામગ્રીના, બહુ તો 1,000 રૂપિયા બચાવી શકો. તો 12 મહિને 12,000. એમાં પાછી દિવાળી આવી, કપડાં આવ્યા ને છોકરાઓ માંદા પડ્યા ને છોકરાઓને એકવાર ફરવા લઈ ગયા ને આ વખતે એને ટૂંકમાં એડજસ્ટ થઈ જાય. એ જ વસ્તુ ઓલો પૈસાવાળો હોય એને એમ થાય આ વખતે નફામાં 5 કરોડ વધુ મળ્યા છે, નાખો શેર બજારમાં, એને 25 કરોડ થાય. પણ ઓલાને 12,000ના 12 લાખનું થાય જે 12 મહિને વૈદાય. એટલે પંડ રડે પેટ ભરાય અને ધન રડે ઢગલા થાય. એટલે આણે તો એની જિંદગીમાં 10,000 જોયા જ નહોતા. ઓલો ભાઈબંધ કે તારા લાખ રૂપિયા થઈ જાય બોલ. મને એક દિવસમાં, અને લખેશ્રી થઈ જાય ને, પહેલાં લાખ એટલે લખેશ્રી. પહેલાં લોકોએ હોની નોટો એ ક્યારે નહોતી જોઈ. અમે તો ઠીક પોસ્ટમાં હતા એટલે રોજ કરોડો રૂપિયાનું પેલું, એમાં માર્ચ મહિનો હોય ત્યાં તો ઓ બાપા, પહેલાં તો NSC ને એના સિવાય ટેક્સનો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. અમારી ઓફિસમાં 31મી રાતના 12 વાગ્યા સુધી લોકો આવે અને અમે બધા
તમે જુઓ તો ખાધા પીધા વિનાના. કારણ કે આજે તમે કોને ના પાડો? હવે એ બધું ગયું. હવે ગણતરી સરળ થઈ ગઈ. એટલે ઓલો કે બોલ તું કે હું શું કરું, લખેસરી થઈ જાય. જો કોઈને પૈસા હોય નહીં ના આવે ને, ઘણા ધાનને ધૂળ કરીને ખાય અને ઘણા ધૂળને ધાન કરીને ખાય. કે બોલ એ કે જમીન આવું ભાભીનું કે તો 10,000 મળ્યા છે. એ કે એ અમારા આમે એ કે 10,000ની વાત કરું તો મને અડધો કલાક પૂછપૂછ કરે, કોણે આપ્યા ને ક્યારે આપ્યા ને કેવા હતા ને શું કામ હતા ને તમે માગ્યા હતા. એ કે પંચાયત કરશે. એને એમ કે ખોટા નથી આવ્યા, ખોટા નથી આવ્યા ને. એ અમારે એ કે સિદ્ધાંતવાદીનું. ઓલો તો કે એક કામ કર, 10,000 મન દઈને જા અને તું જમીન આવ. ઓલો કે જમાય જે આ હતો ને 10,000ની વાત, એ કે ઘરે જમાઈ ન જાઓ, ભાભી તને પાછા 10,000 જોઈને અવળું હવળું સમજાવી દે તો જુઓ. બોલો કે વાત તો સાચી છે. એ કે હાલ બહાર ચટાચટ કરી લેશું. એ કે ના મારે ઘર કેવું પડે, તાર ભાભી બહુ ચિંતાવાળી છે. એટલે એક છોકરો જાતો હતો, એ મન્યા આ કાકાને ઘરે કહી દેજે કે અમે કામથી બહાર જઈએ છીએ, મોડું થશે. ઓલો કે સારું. મન્યાએ જઈને કીધું કાકી મારા કાકાએ કીધું છે મોડા આવશે. એ કોઈ રીતે આવું કરતા નથી, આજે કેમ આવું કર્યું? પછી ઓલાને પૂછ્યું છોકરાને કે તે જોયા હતા એમ તબિયત સારી? એ કે હા. એ ને ઓલા નાના કાકા બે ચોરે બેઠા હતા ને વાત. એ કે તો ભલા. એ કે ક્યાં જવાના એ ખબર નહીં. મને કહો નાનકા કાકાએ કીધું કે મને આ ઘરે જઈને કઈ આવજે. ઓલી કે સારું કલાક ક્યાંક ગયા હશે, કામ હશે, ભાઈબંધ છે, આમ છે તેમ લંગોટિયા દોસ્તાર છે. પણ આમ તો કોઈ દી બે બહુ મળતા નથી. આમ તો મારા ઘરવાળા તો ઓલું નાના હતા ત્યારે કવતા દે નિશાળેથી નિસરી પાસરો જાવું ઘેર. એ કે કોઈ દી ક્યાંય જાતા નથી. અને નાનકા કાકાની તો છાપ નહીં બહુ સારી, એ ભલભલાને બગાડે. એટલે આના પેટમાં થોડુંક આમ એનથી બોલાય એવું ચોરે જઈને કે ભાઈ તમારા ઉપર વિશ્વાસ છે, પણ આ નાનકા કાકા ઉપર વિશ્વાસ નથી. ચોરે ગઈ. પહેલાં તો લાજ કાઢવાનો રિવાજ હતા, દેખાડું નહીં. એટલે ચોરા ઉપર પૂજારી કાકા તાળા મંગળ કરતા હતા. રાત પડી ગઈ હતી એટલે વહુવારું એટલે લાજ કાઢેલી હોય. બટ હમણાં જ તાળા મંગળ કર્યા મારા દીકરા. એટલે બોલતા નહોતો તોય બિચારે કીધું બાપા બોલાય નહીં, વહુવારું છે. પણ તમારા દીકરા એ કે એ નાનકો બે હમણાં જ ગયા. એ કે કઈ બાજુ? એ કે બાપા હું તો તાળું લઈને બહાર આવ્યો ને બેન હારે જોયા જતા. એ મારું ધ્યાન. એ કે આ કેમ? એ કે લાલો નાનકાની હારી ગયો. નાનકાને બધા નહીં ઓળખતા ગામમાં? નાનકાની દોસ્તી કોઈ રાખે છે? કેટલો પૈસો તો રાન ને પાન થઈ ગયો. અત્યારે ખેતર વિનાનો ને ધંધા વિનાનો. કોક પાસેથી 5 લે ને કોક પાસે 25 લે ને ત્યારે છોકરા ખાવા ભેગા થાય. એ કે આજ કેમ? એ કે લાલીઓ ગયો એના ઓનાના પેટમાં ફાળ પડે. હવે આ તો કે હાલ હવે ગામડામાં 1-2 ઘર એવા હોય, હા આમ ઓલા કહેવાય ને ઉજળ. હવે આને તો લાલિયાને ખબર નહીં કે અહીંયા બધા જુગાર રમે. એને તો સીધું પાછળ ઘેર જવું, નિશાળે નીકળે. એ કે એ તું મને ક્યાં લઈ જશ? એ કે મેં તને કીધું ને લખેસરી થવું છે, આજે તારું પાનું છે. તને આજ કેટલા વર્ષ થયા? એ કે 35. કોઈ દી તને 35 રૂપિયા દીધા જ કોઈ?
એ કે ના, તો આજ કેટલા મળ્યા? એ કે 10,000. લખેસરી થવું જ? એ કે ના, નાનકા પછી 10 વયા જાય તો એ કે આપણી જવાબદારી આપણી. એટલે કે તારી ભાઈ ક્યાં છે? એ કે પૈસો તો તારી જવાબદારી, તું મારે. એ કે લાલિયા તું છે ને આવો ને આવો જ રહેવાનું. આ 10,000 તારા આમ જ વપરાઈ જશે. અને જેટલા મારી હારે આવ્યા ને, મનમાં કે બધાય ફના થઈ ગયા છે, આ તારો વારો છે. એ બધાને એ કે જીતાડીને મોકલા છે. એમાં આજે પાનું મારું છે. સવારના બીડી પીતો તો એ કે લાલિયા શરત લગાવી કે 4 બીડી ક્યારે કોણ પીએ? બીડી જોડીની બોલ. જીતી ગયો. એ 4 તું, એ કે 4 લગાવી તો 4 જોડી. હું હારું તો મારે 1 દેવાનો, સામેવાળા હારે તો 4 દેવાના. 4 પીધી ને. એ કે હજી એનાથી આગળ લાલ્યા. એ કે ચોરે બેઠા હતા અને મારી બાજુ મંજી કાકાને લાલ્યો છોકરો હતો. એ કે બોલ આજ પૂજારી કાકા આરતી નહીં કરે, આજ કાકી કરશે. જો કાકી કરે ને તો તારે મને 100 રૂપિયા દેવાના, અને પૂજારી કાકા કરે તો હું તને આપું. એ કે અહીંયા ક્યાં 100 રૂપિયા હતા, પણ આજનો દિવસની તને વાત કરો કે આજ તો બધું સુકન જ છે. એ કે પછી આરતી કોણે કરી? કાકીએ કરી. એ કે કા? એ કે પૂજારી કાકાને પગમાં કાંટો વાગ્યો હતો એટલે ઊભા નહોતા રહી શકતા, લોહી લોહાણ હતા, એટલે લોહીવાળા પગે આરતી ન કરાય ને. એટલે બોલ કાકીએ 100 રૂપિયા. હવે તારી ઈચ્છા હોય લખેસરી થવું હોય, આ તો 2-3 દાખલા દીધા. બાકી આજનો દિવસ તો તને ખબર છે, આજનો દી આપણો છે. એ કે પણ મને ક્યાં પત્તા પકડતા હાથમાં આવડે છે? તાર ભાઈબંધ નથી? જો લાલચ બુરી ચીજ હે. દુસ્સંગ લાગે પછી એમાં ગુમાવાનું જ હોય. પછી ભક્તિ હોય, ધર્મ હોય, સ્ટેટસ હોય, માન હોય, મર્તબો હોય કે પૈસો હોય. અંદર ગયા, હવે અંદર બેઠા હતા એમાં કોઈ દી કોઈ 10,000 લઈને આવ્યું જ નહોતું. આની પાસે જોયા એટલે આણે ઈશારો કરી દીધો આંખથી. એ કે આમ 10% મારું કમિશન. એ હારે તો 10%, અને જીતે તો આ લાલિયો મને 20 દેવાનો જ છે. 12 વાગ્યા સુધીમાં જ બધું ફના. ઓલાને પત્તા આવડતા નહોતા એટલે ઘડી ક્યાં પૈસા નાખવાના ને લેવાના ને. શાંતિ રાખ, આજ કોનો દિવસ? તારો. કેટલી બીડીની જોડી? 4. આરતીમાં કેટલા મળ્યા? 100. અને આમાં કેટલા થાશો? લખેસરી. 12 વાગ્યા બધું પૂરું. હારી ગયા. ઓલા તો રાજી થઈ ગયા. અત્યાર સુધીમાં આવો કોડો આવ્યો જ નહોતો. એ કે લાલિયા ભારે કરી. આખો દિવસ બોલ આજે મારો હતો, પણ આ તને જેણે પૈસા પણ એ હારા નહીં હોય. લાલિયો સમજી ગયા કે મા બાપે શીખવાડ્યું હતું, ભાઈબંધી કરતાં પહેલાં 1000 વાર વિચાર કરો. ગમે એની યાર દોસ્તી ન કરવી. અને આ નાનિયાને તો ગામમાંય કોઈનો દોસ્તી કરે. 5 પછી માગે ત્યાં તો છોકરાઓ ખાવા ભેગા થાય. આજે કેવી કુબુદ્ધિ સૂજી, કેવો દુસંગ લાગ્યો કે 10,000 બૈરીને દીધા હોત તો ઘણા વખતે કહે છે કે મશીન લાવી દો ને તો ગામમાં કોઈ હાંધવા વાળું નથી. અને મને તો થોડું સીવણ આવડે. કેટલા વખત એક મશીન લાવી દો ને, ચણિયા કે આ કે તે, એ બધું શીખી છે તો 5 પૈસાનો ટેકો થાય. અને કાલ સવારે દીકરાને શહેરમાં ભણવા જવું હોય ને તો હોસ્ટેલમાં મોકલી શકીએ.
10 મળ્યા ત્યારે વિચાર કર્યો કે પહેલાં એને મશીન લાવી દઈશ અને પછી 2 બળદ લઈ આવીશ. રોવ થઈ ગયા. બહાર નીકળ્યા નાનીઓ ચંપલ પહેરાવીને હાયલો ગયો. દુસંગ અને ઓલા 10,000નું ઘરે આવ્યા એટલે એની વહુ કે મને ભાળ પડી હતી આજ તમે ગયા હતા. ઓલાએ આવીને ખૂબ રોયો, સાચું કહી દીધું. એ કે જુઓ, ઘરે જમવા આવ્યા હોત ને, પૈસા મૂકીને ગયા હોત તો થાત. 10,000 ઘડી કોઈ દેવાનું છે, પણ બહુ સારી હતી. ચલો વધુ મહેનત કરશો, પણ આમાંથી શીખી જાઓ કે આપણે એક જ દીકરો છે, એને ખૂબ ભણાવો છે. આપણે બે તો ભણ્યા નહીં, ખૂબ મજૂરી કરીએ છીએ, ખેતરમાંય કરીએ ને ઘરે આપણે બધાના ટાયા ટોપા કરીએ. આપણે ગારાનું મકાન છે, બધાય ઓલા મકાન કરે નળિયાવાળા. આપણે ભલે એ કે વિલાયતી નળિયા નહીં, પણ બેયને એમ થતું હતું થોડા બચાવીએ ને તો સિમેન્ટનું મકાન થઈ જાય ને આપણે ઓલા કાચા નળિયાના કરીએ. ચલો, જિંદગીભર હવે તમે દુસંગથી દૂર રહેશો. તમે ગભરાવો નહીં, ચિંતા માની લો કે 10,000 મળ્યા જ નથી. ઓલાને બહુ દુઃખ થયું. 10,000 બેયને આપ્યા. એકે બધું ભરી લીધું ને વ્યવસ્થા પૈસાની કરી, અને એકે શું કર્યું? એકને એક વસ્તુ કેવી રીતે કોના હાથમાં આવે છે, આધાર એના ઉપર છે. એટલે જ આપણે એમ કહ્યું, દાન જોઈને કરવું. આપણે કરેલા દાન આવા જાય ને તો એ દોષ આપણને પડે.